If your Gujarati is best, if your Hindi is best, if your English is best, બધા સબ્જેક્ટનો કોન્સેપ્ટ અમારે ગમે એ થાય વાળો વિદ્યાર્થી કયો હોય? સૌથી પહેલી બેચે કોણ બેહે કે એક્ઝામના આગલા દિવસે વાંચીને સૌથી વધારે માર્ક? શું લાગે છે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ બાજી મારી જશે કે ગુજરાતી મીડિયમના? લાગે છે ઇંગ્લિશ મીડિયમના મારવા જોઈએ આ વખતે સાહેબ. પોસિબલ જ નથી સાહેબ. આ વખતે ઇંગ્લિશ મીડિયમનું બી આપણે ચાલુ કર્યું ને સાહેબ. ના પણ તોય તે પોસિબલ છે જ ને ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના જ છોકરાઓ બાજી મારે. એવું છે તો મને એમ કહો ડિસિપ્લિન વાળો વિદ્યાર્થી કયો હોય? ગુજરાતી મીડિયમનો. Oh, yes. સૌથી પહેલી બેચે કોણ બેહે? ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ છેલ્લે જ બેસે અને પહેલા આવે. તો તમને એ ખબર છે કે એક્ઝામના આગલા દિવસે વાંચીને સૌથી વધારે માર્ક ઇંગ્લિશ મીડિયમ વાળો લાવે? ખોટી વાત સાહેબ, ગુજરાતી મીડિયમ જ હોય. વાત તો સહી છે. ઇંગ્લિશ મીડિયમ વાળા વિદ્યાર્થીને ઇંગ્લિશની સાથે સાથે બધા સબ્જેક્ટનો કોન્સેપ્ટ બી ક્લિયર હોય. અમારે ગમે એ થાય અમારે માર્ક્સ લેવા દેવા છે. અમે આગલી રાતે વાંચીને ભાઈ કન્સેપ્ટ ક્લિયર હોય કે ન હોય માર્ક તો મલાઈ દઈશું. ઇંગ્લિશ મીડિયમ વાળો વિદ્યાર્થી સ્પોર્ટ્સમાં આગળ હોય, ગુજરાતી વાળો ન હોય. અમારે મોઢે કરવામાં આગળ હોય. એકવાર કન્સેપ્ટ તમે સમજાવો એટલે ડન જ હોય. ઇંગ્લિશ મીડિયમ વાળો વિદ્યાર્થી હોય ને સાહેબ, એ ઇંગ્લિશ બોલે ફડફડાટ. તમારો ગુજરાતી જરૂર જ નથી. સાહેબ મેં એક સ્ટેટમેન્ટ વાંચેલું કે ઇફ યોર ગુજરાતી ઇઝ બેસ્ટ યુ આર બેસ્ટ ફોર ગુજરાત, ઇફ યોર હિન્દી ઇઝ બેસ્ટ યુ આર બેસ્ટ ફોર ઇન્ડિયા, ઇફ યોર ઇંગ્લિશ ઇઝ બેસ્ટ યુ આર બેસ્ટ ફોર વર્લ્ડ. એટલે ઇંગ્લિશ મીડિયમ કરવું જરૂરી છે. ગુજરાતમાં અમારું વર્લ્ડ જ છે. અમારું વર્લ્ડ જ ગુજરાત છે કારણ કે વર્લ્ડમાં ગુજરાત જ ચલાવે છે. મારું કેવું છે ઇંગ્લિશ મીડિયમ વાળો ના મારે ના સાહેબ ગુજરાતી જ. ઇંગ્લિશ મીડિયમ વાળાની ક્લાસ નોટ, મટીરિયલ, રેફરન્સ બુક સૌથી વધારે અવેલેબલ છે. અમારી પાસે શોર્ટ નોટ એ છે, માઇન્ડ મેપ એ છે, બધી વસ્તુઓ ડીપીપી નું સોલ્યુશન એ છે. ઇંગ્લિશ પ્રાઇમ મિનિસ્ટર છે. ઈ નથી પણ અમારે બનવાનું છે. ઓકે અમારે બનવાનું છે. બરાબર. પણ સાહેબ ઇંગ્લિશ હોય કે ગુજરાતી, આપણું પીડબ્લ્યુ ગુજરાતી છે ને Yes. એ ગુજરાત બોર્ડ માટે સૌથી બેસ્ટ છે. કારણ કે આજે નહીં તો કાલે પીડબ્લ્યુ વિના નહીં ચાલે. તો બેટા ધોરણ 9 અને ધોરણ 10 માટે ઉડાન અને ભાઈ ધોરણ 9 માટે નીવ. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની બેચો આવી ગઈ છે. તો ભાઈ હજી સુધી જો તમે એનરોલમેન્ટ નથી કર્યું તો ભાઈ શેની રાહ જોવો છો? આપી દો એનરોલમેન્ટ.